સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના આંધી ગામના પ્રગતિશીલ ખેડૂત કિરીટભાઈ પટેલે પર્યાવરણ અને સ્વાસ્થ્ય બચાવોના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતી અપનાવી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી કિરીટભાઈએ પોતાની 3 એકર જમીનમાં કોઈપણ રાસાયણિક ખાતર કે ઝેરી દવા વગર ચોકલેટ રીંગણ, ટીંડોળા, પાપડી, વાલોડ, કેળા, તરબૂચ અને બ્રોકોલી સહિતના ફળો અને શાકભાજીનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે। રાસાયણિક ખેતીને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું મૂળ ગણાવતા કિરીટભાઈ જાતે જ ઘરે બ્રહ્માસ્ત્ર અને જીવામૃત બનાવીને તેનો ઉપયોગ કરે છે અને અન્ય ખેડૂતોને પણ મફતમાં જૈવિક દવાઓ આપીને પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે। તેમની આ ઝીરો બજેટ ખેતી સાબિત કરે છે કે જો ખેડૂત ધારે તો ઓછા ખર્ચે જમીનની ફળદ્રુપતા વધારીને માનવજાતને ઝેરમુક્ત આહાર પીરસી શકે છે। સાંભળો તેમને। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જે જન આંદોલન છે પ્રાકૃતિક ખેતીનું, એની અંદર હું 2019-20થી પ્રાકૃતિક ખેતી કરું છું। મારે ખેતરની અંદર વેંગણ, પરવટ, ટીંડોળા, પાપડી, કેર, કપાસ, ડાંગર આવા તમામ પ્રકારના પાકોનો મેં જે ગાય આધારિત ખેતીમાં સારામાં સારા પરિણામો લીધા છે। અને અંદર પ્રાકૃતિક ખેતીની અંદર 5 આયામો જે છે તે પ્રમાણે જો આપણે અમલમાં મૂકીએ તો રાસાયણિકની સમકક્ષ આપણે ઉત્પાદન મળે છે।